કેશોદ લોહાણા ક્રાંતિ સેના દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાતા જલિયાણ 11 વિજેતા બની હતી। કેશોદની પીવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલ કેમ્પસમાં લોહાણા ક્રાંતિ સેના દ્વારા રઘુવંશી એકતા કપ ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટમાં ધારાસભ્ય દેવાભાઈ માલમ, સ્કૂલ કેમ્પસ પ્રમુખ જયેશભાઈ લાડાણી, ડીવાયએસપી બીસી ઠક્કર સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। આ ટુર્નામેન્ટમાં કુલ 6 ટીમોએ ભાગ લીધો હતો, જેમાંથી ફાઇનલમાં કેપ્ટન માનવ ઠકરારની જલિયાણ 11 વિજેતા બની હતી, જ્યારે કેપ્ટન જીમી રતન ધાયરાની આગેવાની હેઠળ ઓમ બ્લડ ડોનેટ ટીમ રનર્સઅપ રહી હતી। આ કાર્યક્રમ યોજવા પાછળ રઘુવંશી સમાજમાં એકતા વધે તેમજ યુવાનોમાં રહેલ ટેલેન્ટ બહાર લાવી શકાય તેવો ઉમદા હેતુ રહ્યો હતો। આ કાર્યક્રમ સફળ બનાવવા લોહાણા ક્રાંતિ સેનાના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી। લોહાણા ક્રાંતિ સેના કેશોદ આજરોજ લોહાણા ક્રાંતિ સેના કેશોદ દ્વારા રઘુવંશી એકતા કપ ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પીવીએમ સ્કૂલના ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું હતું। કુલ 6 ટીમોએ અહીં રઘુવંશી એકતા કપમાં ભાગ લીધેલો છે અને અનેરો ઉત્સાહ દરેક ખેલાડીઓમાં જોવા મળી રહ્યો છે। મેઇન હેતુ અમારે રઘુવંશી જ્ઞાતિમાં એકતા લાવવાનો છે। સારી વસ્તુ શીખવા મળે છે, એની સ્પોર્ટ્સમેન સ્પિરિટ બહાર આવે। ક્યારેક હાર અને ક્યારેક જીત પણ થાય તો હારે ત્યારે પણ ડિપ્રેશનમાં ન જતું રહેવું, એકબીજા સાથે સંકલનમાં રહેવું અને જ્ઞાતિ એકતાનો ભાવ ઉત્પન્ન થાય તે એનો હેતુ રહેલો છે। હું રઘુવંશી છું તેનું ગૌરવ છે, પણ અન્ય જ્ઞાતિઓ પાસેથી પણ શીખતા રહેવું અને જે ટેલેન્ટ બહાર પડેલી છે એનો ઉપયોગ જ્ઞાતિ માટે, સમાજ માટે, કેશોદ માટે અને અલ્ટિમેટલી ભારતનો વિકાસ થાય તેવો ઉમદા હેતુ રહેલું છે। આભાર। વંદે માતરમ। જય જલારામ, જય રઘુવીર।